રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસમાંથી ચાલે છે અરણ્યકાંડ. તો અરણ્યકાંડ ઉપર આપણે પ્રવચન ચાલે છે. રામે હાડકાનો ઢગલો જોઈને ઋષિ મુનિઓને પૂછ્યું કે આ હાડકાનો ઢગલો કોનો છે, તમે બતાવો. પૂછ્યું ત્યારે ઋષિ મુનિ કહે છે કે હે રામ, તમે તો અંતર્યામી છો, છતાં પણ કેમ પૂછો છો? આ હાડકાનો ઢગલો ઋષિ મુનિઓનો છે અને રાક્ષસોએ આ ઋષિ મુનિઓને ખાઈ ખાઈને આ હાડકાનો ઢગલો બનાવ્યો. આ સાંભળીને રામની આંખમાં આંસુડા આવી ગયા. દયાના કારણે રામજી રોવા માંડ્યા અને રામજીએ પ્રતિજ્ઞા કરી. અરણ્યકાંડ દોહા નંબર 9. પ્રતિજ્ઞા કરી રામે, નિશિચર હીન કરવું મહી, ભુજા ઉઠાઈ પન कीन, सकल मुनिन के आश्रमन ही જાય જાય સુખ દી. આ દોહામાં બે લીટી છે, બે લીટીના અલગ અલગ અર્થ છે. ઉપર નામ પ્રતિજ્ઞા કરે છે, નિશિચર હીન કરવું મહી. મહી એટલે પૃથ્વી. હું આખી પૃથ્વીને રાક્ષસો વગરની કરી નાખી. પૃથ્વી ઉપર એક પણ રાક્ષસને જીવતો રહેવા નહીં દઉં, એવી રામે પ્રતિજ્ઞા કરી. ભુજ ઉઠાઈ પન कीन. ભુજ ઉઠાય એટલે હાથ ઉપાડીને પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વી ઉપર એક પણ રાક્ષસને જીવવા નહીં દઉં. હવે તુલસીદાસે તો દોહાની એક જ લીટી લખી નાખી કે ભાઈ રામે પ્રતિજ્ઞા કરી લીધી કે હું પૃથ્વીને રાક્ષસ વગરની કરી દઈશ. આવી પ્રતિજ્ઞા કરી. પણ વાલ્મીકી રામાયણમાં આનો વિસ્તારથી ખુલાસો આવે. રામે જ્યારે આવી પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વીને રાક્ષસ વગરની કરી દઈશ, તો જાનકીજીનું હૃદય ફફડી હોય. જાનકીજી દુઃખી થઈ ગયા. તો રામ કે હે જાનકીજી, તમે કેમ દુઃખી થઈ ગયા? તો કે રામ, અસુરો મારા સંતાનો છે. જેમ દેવતાઓ મારા સંતાનો છે, એમ અસુરો પણ મારા સંતાનો છે. અને મારા સંતાનોને મારવાની તમે આવડી ભયંકર પ્રતિજ્ઞા કરી લીધી કે મને ખબર પડી ગઈ સીતાજી કે તમે આ પ્રતિજ્ઞા એટલા માટે કરી છે કે તમે ધનુષ બાણ ધારણ કર્યું છે. આ ધનુષનો કુસંગ છે, આ હથિયારનો કુસંગ છે કે હથિયાર હાથમાં હતા એટલે તમે આવી પ્રતિજ્ઞા કરી લીધી. મતલબ મનુષ્યના ઘરમાં હથિયાર હશે ને તો ક્યારેક ખૂન ખરાબા થઈ જશે, પણ હથિયાર જ ન હોય તો ખૂન ખરાબા થતા નથી. એટલે સીતાજી ચોખ્ખું કહે છે કે રામ, તમે ઋષિ મુનિનો વેશ ધારણ કર્યો, તમે નગરમાં જાતા નથી, કંદમૂળ ફલફૂલ ખાવ છો, પણ તમારામાં એક કમી રહી ગઈ, તમે ધનુષને છોડ્યું નહીં. ધનુષ ધારણ કરી રાખ્યું કે આ ધનુષનો જ કુસંગ છે કે કુસંગના કારણે તમે આવી પ્રતિજ્ઞા કરી લીધી કે હું પૃથ્વી રાક્ષસો વગરની કરી નાખી. તો રામ કે આ ધનુષ તો મેં એટલે રાખ્યું છે કે કોઈ જંગલી જનાવર આપણા પર હુમલો કરે ને તો રક્ષા કરવા થાય. તો સીતા કે સાચી વાત છે, ધનુષ તો તમે જંગલી જનાવરના રક્ષા માટે જ રાખ્યું છે, હું ના નથી પાડતી, પણ તોય કુસંગ તો છે જ, અને એ જ કુસંગના કારણે તમે આવી ભયંકર પ્રતિજ્ઞા કરી. રામ કે તું કેવી રીતે આવું કે સીતા? તો કે હું તમને ઉદાહરણ આપું. પછી વાલ્મીકી રામાયણમાં ઉદાહરણ પણ આપેલું છે કે એક ઋષિ મુનિ જંગલમાં તપસ્યા કરતા હતા. આ ઉદાહરણ સીતાજી આપવા માંડ્યા હવે રામને કે એક ઋષિ જંગલની અંદર તપસ્યા કરતા હતા. તો તપસ્યા કરતા હતા ને તો ઇન્દ્રને એમ થઈ ગયું કે જો આ હવે વધુ તપસ્યા કરશે, આનાથી આગળ તપસ્યા કરશે, તો આ વ્યક્તિ ચોક્કસ મારા ઇન્દ્રાસનને ઝટી લેશે. આ વ્યક્તિ મારા ઇન્દ્રાસનને રહેવા દેશે નહીં. કારણ કે ઇન્દ્રાસન છે ને એ તપ કરે એને મળે, જે ખૂબ તપસ્યા કરે એને ઇન્દ્રાસન મળે. એટલે એને નક્કી કર્યું કે આ વ્યક્તિ મારું ઇન્દ્રાસન ઝટી લેશે. એટલે દેવરાજ ઇન્દ્રએ એક મંત્રણા બોલાવી અને મંત્રણા બોલાવીને કીધું કે પૃથ્વી ઉપર આ સંત અતિશય તપસ્યા કરે છે, એ કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે. તો એ ઇન્દ્રાસન ન લે
ઈ માટે મારે શું કરવું? ઈ માટે મારે શું કરવું? ઇન્દ્ર આવી મંત્રણા કરે છે. તો બધાએ કીધું કે ઇન્દ્ર, તમે એને છે ને એક હથિયાર આપી દ્યો. હથિયાર આપી દેશો ને તો એ હથિયારના ચક્કરમાં હિંસા કરી બેસે અને એની તપસ્યા ભંગ થઈ જશે. એમ તો કે હા. એટલે ઇન્દ્ર દેવતા એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એના આશ્રમમાં આવ્યા અને આવીને કીધું કે મહારાજ, આ એક તલવાર મારી હાંચવો ને. તો કે હું તો સંત છું, તમારી તલવાર ક્યાંથી સાચવું? તો કે મહારાજ, તલવાર હાંચવો ને મારી, કે કારણ કે મારી તલવાર તમે નહીં હાંચવો તો કોણ હાંચવશે? કે મારે તો પરદેશ જવું છે, તો આ તલવાર તમે હાંચવી રાખો, પછી 6 મહિનામાં પાછો આવીને લઈ જાય. તો આ સંતને એમ થયું કે હાલ ને ભાઈ, હવે તલવાર જ હાંચવાની છે ને, હાંચવી લઈએ, એમાં શું મોટી વાત છે. એટલે એને તલવાર હાંચવા માટે લઈ લીધી. તલવાર લઈને આશ્રમમાં મૂકી દીધી. દેવરાજ ઇન્દ્ર પોતાના ધામમાં વયા ગયા. પછી ધીરે ધીરે ઓલાને તલવારની ચિંતા થવા માંડી. ઘરે આશ્રમમાંથી કોઈ તલવાર લઈ જશે તો મારે ઓલાને શું જવાબ દેવો? આશ્રમમાંથી આમ થઈ જશે તો મારે ઓલાને શું જવાબ દેવો? એવી રીતે સતત એને ચિંતા થવા માંડી તલવારની ને. તો તલવારી ભેગી રાખવા માંડ્યા. તો તલવાર ભેગી રાખવા માંડ્યા ને તો ધીરે ધીરે એનામાં હિંસાનો ભાવ આવી ગયો. કારણ કે તલવાર ભેગી હોય ને એટલે ક્યારેક લતાપતા કાપી નાખે, ક્યારેક ડાળખી નાની નાની કાપી નાખે, એમ કરતા કરતા નાના નાના હરપને મારવા માંડ્યા, નાના નાના જંતુને મારવા માંડ્યા. એમ કરતા કરતા એ શિકારી બની સાધુ અને હિંસાની પ્રવૃત્તિમાં ચડી ગયો. આ ઉદાહરણ આપીને સીતાજી કહે છે કે જો એને તલવારનો સંગ કર્યો તો તલવારના સંગમાં એ હિંસક બની ગયો, હિંસા કરવા વાળો બની ગયો. એટલે હે રામ, તમે પણ હિંસક બની ગયા છો, તો આ ધનુષના સંગના કારણે હિંસક બની ગયા છો. આ ધનુષના સંગે તમને બગાડી નાખ્યા છે એવું મને પાકું લાગે છે. રામ હસે છે અને એમ કહે છે કે જે સંતોને હેરાન કરશે એને તો હું છોડવાનો જ નથી. ત્યારે સીતાજી કહે છે કે નિર્દોષ રાક્ષસને મારતા નહીં. આ રીતે અહીંયા વાતચીત આખી આવે છે, પણ એ ખુલાસો આખો વાલ્મીકી રામાયણમાં આપેલો છે. તુલસીકૃત રામાયણમાં આ ખુલાસો નથી. નિશિચર હીન કરવું મહી, ભુજ ઉઠાય પન કીન, સકલ મુનિન કે આશ્રમન હી, જાય જાય સુખદીર. બધા ઋષિ મુનિઓના આશ્રમે રામ ગયા. એક એક ઋષિ મુનિઓના આશ્રમે રામ ગયા અને જઈ જઈને બધા ઋષિ મુનિઓને સુખ આપ્યું. રામજી મતલબ રામ સાક્ષાત ભગવાન છે. એટલે એક એક ઋષિ મુનિના આશ્રમે ગયા, જઈ એક એક ઋષિ મુનિના આશ્રમે અને બધાને સુખ આપ્યું. પોતાના દર્શનનું સુખ આપ્યું. કહેવાનો અર્થ છે આખું જગત ભગવાનના દર્શન માટે નીકળ્યું છે અને ભગવાન રામ ઋષિના આશ્રમમાં જઈ જઈને બધાને સુખ આપે છે. વાત તો છે ને કેટેગરીની છે. તમારી કેટેગરી ઊંચી હોય, તમારું વ્યક્તિત્વ ઊંચું હોય તો ભગવાન તમારા ઘરે આવીને સુખ આપશે દર્શનનું. અને તમારા જીવન થોબારા હશે, જીવનના કઈ ઠેકાણા નહીં હોય તો તમે સાધના કરવા છતાંય ભગવાન દર્શન દેવાનું પસંદ કરશે નહીં. જીવન પવિત્ર હોવું જોઈએ. પવિત્ર જીવન બન્યા વગર કોઈને ભગવાન દર્શન દેતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાય કોણ જાણે કેટલા કેટલા અવગુણો આપણે ભરીને બેઠા છીએ. એ અવગુણો છે તો ભગવાન થોડા ભજન કરવા છતાંય દર્શન નહીં દે. અને ઋષિ મુનિ જેવા નિર્મળ હૃદય થઈ જશે. ઋષિ મુનિના મન ગંગાના પાણી જેવા નિર્મળ હોય છે. તો ઋષિ મુનિ જેવા ગંગાના પાણી જેવા નિર્મળ હૃદય થઈ જશે ત્યારે ભગવાન તમને ઘરે આવીને દર્શનનું સુખ આપશે, ઘરે આવીને દર્શન દઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. આવી વસ્તુ છે. એટલે તમે કોઈ પણ રીતે પવિત્ર જીવન બનાવો. હવે આપણે આગળ વધીએ. મુનિ અગસ્તિકર શિષ્ય સુજાના, નામ સુતિક્ષણ રતિ ભગવાન. અગસ્ત્ય મુનિના એક શિષ્ય હતા અને અગસ્ત્ય મુનિના શિષ્યનું નામ હતું સુતિક્ષણ ઋષિ. સુતિક્ષણ એ સુજાન હતા. સુજાન માને જ્ઞાની હતા. જ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ સુંદર જ્ઞાન એની અંદર હતું. અને રતિ ભગવાન એટલે ભગવાનના ચરણોમાં એનો પરમ પ્રેમ હતો. ભગવાનના ચરણ કમલ સિવાય એનો બીજે ક્યાંય પ્રેમ હતો નહીં.
સુતીક્ષ્ણનો. તો આવા અગસ્ત્ય ઋષિના સુતીક્ષ્ણ નામના એક શિષ્ય હતા. તો કેવા હતા એ શિષ્ય? મન ક્રમ વચન રામ પદ સેવક, સપને હું આન ભરોસ ન દેવક. બહુ સરસ મજાની વાત કહે છે કે ભગવાનની ભક્તિ હોય તો આવી અનન્ય ભક્તિ હોવી જોઈએ. મન ક્રમ વચનથી રામના ચરણ કમલના સેવક હતા. મન ક્રમ વચન રામ પદ સેવક. અનન્યતા કોને કહેવાય? મનથી, વચનથી ને કર્મથી કેવળ અને કેવળ ભગવાનની સેવા અને ભગવાનનું ચિંતન થાય ને એને અનન્ય કહેવાય. મેં કૃષ્ણને જ પકડી લીધા કે મેં રાધારાણીને જ પકડી લીધા, એને અનન્યતા ન કહેવાય. એ તો તમારી પસંદગી થઈ કે આ ઈષ્ટ દેવતા મને ગમે છે, એ પસંદગી થઈ, અનન્યતા ન કહેવાય. અનન્યતા તો ત્યારે કહેવાય જ્યારે મન ક્રમ વચનથી તમારું મન તમારા ઈષ્ટને છોડીને બીજે ક્યાંય ન જાય, એનું નામ છે અનન્યતા. કોઈ અનન્યતા કાંઈ ઈષ્ટની પસંદગી કરવાથી થોડી અનન્યતા થઈ જાય છે. એમ તો સગાઈ થાય છે ત્યારે કન્યા અને છોકરો પણ એકબીજાને પસંદ કરી લે છે. એનો અર્થ એવો થોડો છે કે આખી જિંદગી અનન્યતાથી સાથે જ રહેશે. નાના મોટા ઝઘડામાં છૂટા પડી જાય છે. એવી રીતે મનક્રમ વચનથી જ્યારે રામનું ભજન કરો, એના સિવાય બીજા કોઈ દેવતાઓનું ચિંતન મનમાં ન આવે ત્યારે તમે અનન્ય કહેવામાં આવશો. મન ક્રમ વચન રામ પદ સેવક, સપને હું આન ભરોસ ન દેવક. દેવક એટલે દેવતાઓ. સપનામાં પણ બીજા દેવતાઓનો ભરોસો ન થાય એને કહેવાય અનન્ય. હા, પ્રણામ કરી શકાય. બધા દેવતા મારા રામજીનું જ સ્વરૂપ છે એવું માનીને પ્રણામ કરી શકાય. પ્રણામ કરવામાં કોઈ વાંધો નથી, પણ સપનામાં એનો ભરોસો ન કરાય કે આ દેવતા મને ભવસાગર પાર કરી દેશે, આ દેવતા મને ભવસાગર પાર કરી દેશે, ચાલો ઇન્દ્રદેવની શરણમાં વહી જાવ તો ભવસાગર પાર કરી દેશે, એવો ભાવ ના આવવો જોઈએ. રામ એટલે રામ, કૃષ્ણ એટલે કૃષ્ણ. જેને તમે ભગવાન માનતા હોય એમાં અનન્યતાથી લાગી જાઓ. એ જ સાચી અનન્યતા છે. પછી હું કે છે, પ્રભુ આગવનું શ્રવણ સુની પાવા, કરોત મનોરથ આતુર ધાવા. ત્યાં તો અગસ્ત્ય ઋષિને, સોરી અગસ્ત્ય નહીં, સુતીક્ષ્ણ ઋષિને કોકે સમાચાર દીધા કે હે સુતીક્ષ્ણજી, તમે ભાગ્યશાળી છો, તમારા આંગણે રામ આવે છે. તમે જે રસ્તા ઉપર કુટિયા બનાવી છે એ કુટિયા ઉપર રસ્તા વચ્ચે રામ આવે છે કે તમે ખૂબ ભાગ્યશાળી છો. તો પ્રભુ આગવાનું શ્રવણ સુની પાવા, ભગવાન આવે છે એવું એને શ્રવણ એટલે કાનેથી સાંભળ્યું એમ, તો એને બહુ ગમ્યું. કરત મનોરથ આતુર ધાવા, અને અનેક પ્રકારના મનોરથ કરતા કરતા એ આતુરતાથી દોડે છે. મારા પ્રભુને આમ આરતી ઉતારીશ, મારા પ્રભુને આવા આસન ઉપર બેહાડીશ, એને આવા કંદમૂળ ફલફૂલ ખાવા દઈશ. અનેક પ્રકારના મનોરથ કરવા માંડ્યા સુતીક્ષ્ણ ઋષિ. અને મનોરથ કરીને ભગવાનની અગવાની કરવા માટે સુતીક્ષ્ણ ઋષિ ભાગે છે. આતુર ધાવા, ધાવા એટલે ભાગવું. આતુરતાપૂર્વક રામની અગવાની કરવા માટે સુતીક્ષ્ણ ઋષિ ભાગ્યા. ભાઈ આ વસ્તુ હા વાંચી છો, જ્યારે ભગવાન લેવા આવે કે ભગવાન દર્શન દેવા આવે ત્યારે આતુરતાથી ભાગવું જોઈએ, પછી કોઈની વાત જોવી જોઈએ નહીં. એકદમ આતુરતાથી ભાગો, પછી તમે ક્યારેય વાટ ના જુઓ. આવી વસ્તુ છે. સુતીક્ષ્ણ મુનિ આતુરતાથી ભાગે છે. જેવી રીતે ગોપીઓએ કાનુડાની વાંસળી સાંભળી તો બધી ગોપીઓ આતુરતાથી ભાગી. એકેય ગોપી એકબીજાની વાટ જોવા માટે ઊભી ન રહી, કારણ કે ભગવાન બોલાવે પછી ક્યારેય વાટ જોવા માટે ઊભું રહેવું જોઈએ નહીં. જો કોઈ ઊભા રહે છે તો ગલત વાત છે, કારણ કે ભગવાનનો સંદેશો તો જીવને ક્યારેક ક્યારેક જ મળે છે. કોઈ કોઈ મનુષ્ય જન્મમાં ભગવાનનો સંદેશો મળે છે, પછી ભગવાનની ભક્તિનો વારંવાર મોકો નથી મળતો. જો તમને સંતોમાં શ્રદ્ધા હોય, ભક્તિમાં શ્રદ્ધા હોય, ભગવાનમાં શ્રદ્ધા હોય તો માની લેવાનું કે કાનેડાનો સંદેશો તમારી પાસે પહોંચી ગયો. આવું સૌભાગ્ય પછી મળે ન મળે, ભજન કરી લેવું જોઈએ. પછી સૌભાગ્ય મળે કે ન મળે એ કઈ કહી શકાતું નથી. આવી વાત છે. તો સુતીક્ષ્ણ મુનિ રામને મળવા માટે દોડે છે, એમને દોડવા દો. કાલે આપણે વળી જોશી કે કઈ રીતે એ રામને મળે છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય શ્રી રામ.